પરિણીત મહિલાઓનો તહેવાર એટલે કે ગણગોર ત્રીજ નિર્જળ વ્રત સાથે કરવામાં આવે છે ઉપવાસ પૂજા માટીમાંથી બનાવવામાં આવે છે ગણગોર એટલે કે શિવ અને પાર્વતી। આજે ગણગોરનો તહેવાર છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે શિવ પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે, જેમાં છોકરીઓ અને પરિણીત મહિલાઓ માટીના શિવ એટલે કે ગણ અને દેવી પાર્વતી એટલે કે ગોર બનાવવામાં આવે છે, પછી તેમની પૂજા કરે છે। આ દેવી પાર્વતીની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે। આમ કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। આ દિવસે ભગવાન શિવને શુદ્ધ જળ, નવશેકું દૂધ, પંચામૃત, ચંદન, શણ, બિલ્વપત્ર, મદારના ફૂલ અને શેરડીનો રસ અર્પણ કરવામાં આવે છે।